જિલ્લામાં આજે ભવ્ય યુનિટી માર્ચ યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને સમર્પિત આ યુનિટી માર્ચ મોડાસાના ઝાલોદરથી શરૂ થઈ ટાઉન હોલ સુધી લગભગ 10 કિલોમીટર સુધી આગળ વધી। આ વિશાળ પદયાત્રામાં પૂર્વ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે જોડાયા હતા। જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સહિત અનેક અધિકારીઓ પણ યુનિટી માર્ચ સાથે પગલાં મિલાવ્યા હતા। ભાજપના કાર્યકરો, સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં માર્ચમાં જોડાયા હતા। બધા જાણીએ છીએ કે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ આખા રાષ્ટ્ર ઉજવી રહ્યા છે। એ જ શૃંખલામાં આજે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાની એકતા યાત્રા ખૂબ ધામધૂમ ઉલ્લાસ સાથે અને લોકોના ઉત્સાહ સાથે યોજવાઈ રહી છે। એમાં જાલોદર ગામથી લઈને અને સાકરિયા જે હનુમાનજીના ધામ છે એનાથી પસાર થઈને સિટી મોડાસા સુધી જવાની છે, ત્યાં પૂર્ણાહુતિ થવાની છે। મોટી સંખ્યામાં દરેક ક્ષેત્રથી લોકો જોડાયા છે, જેમાં બહેનો, બાળકો, વડીલો, યુવાનો ખૂબ ઉત્સાહ સાથે ઉમંગસભેર એમની ઉજવણી થઈ રહી છે। સાથે સાથે સરદાર સાહેબના જે ગીતો છે એ પણ વાગી રહ્યા છે। એટલે આ યાત્રા મેં બધા હજુ એ ચાલુ છે, અમે એમાં મધ્ય વિરામમાં છીએ। આ લોકો જોડાય એવી મારી અપીલ છે। અને કાલના દિવસે આપણી ભિલોડામાં છે યાત્રા, અને પરમ દિવસે 22 તારીખને બાયડ વિધાનસભા ક્ષેત્રમાં રાખવામાં આવી છે। એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાય અને સરદાર સાહેબનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે ધ્યેય છે આપણે બધા ચરિતાર્થ કરીએ એવી અભ્યર્થના સાથે હું બાકી બધાને પણ શુભેચ્છાઓ આપું। સમગ્ર દેશ ઉજવી રહ્યો છે એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભાની આ સાકરિયાથી નીકળી અને મોડાસા ટાઉન હોલ સુધીની યાત્રા છે। તેમાં અમારા વહીવટી અધિકારીઓ, અમારા પ્રદેશના આગેવાન યજ્ઞેશભાઈ અને બધા જ હોદ્દેદારો અને આમ જનતા ખૂબ ઉત્સાહપૂર્વક આમાં જોડાયા છે, ધામધૂમથી જોડાયા છે। અને સરદાર સાહેબનું આ આખા રાષ્ટ્રને એક કરવાનું સપનું હતું, એ સાકાર થાય। એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે અમે બધા ખૂબ આનંદ અને ઉલ્લાસ છે આ યાત્રામાં જોડાયા છીએ।